એવો કયો બિઝનેસ છે જેમાં લોકોને શરમય નથી આવતી અને જેમાં લોકોને રૂપિયાય નથી આવતા, તોય લોકો સૂટ બૂટ પહેરીને મફતમાં જાય છે ને સેમિનાર આવે તો જોર જોરથી તાલી પાડે છે. અને જ્યારે સેમિનાર આવે ત્યારે એમ જોશમાં આવીને એમ કહે કે આજ તો આપણે 1 કરોડનો ચેક બનાવવાનો છે, એમ કરીને બિઝનેસની તક આપે. અને પછી જે સેમિનાર પૂરો થાય તો એ એમ કહે, એ જ લોકો એમ કહે કે હા રિક્ષાવાળાને 10 રૂપિયા કીધા હોય તો 5 રૂપિયાનું કરતા 5 રૂપિયા ઓછા કરે, 5 રૂપિયામાં જવાય. એવો કયો બિઝનેસ છે? કમેન્ટ કરીને બતાવો. ને આ બિઝનેસનો કોને અનુભવ થયો છે કમેન્ટ કરીને બતાવો. અને મને તો થયો હતો, મેં રૂપિયા નહોતા રાખ્યા પણ 2-3 દી મને લબડાવ્યો હતો. એ બધાએ શરૂઆતમાં એમ કહે કે રૂપિયા આવશે, રૂપિયા આવશે. તમે ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે કે ઓલું અપ્લાય કરવાનું આવે કે ઘર બેઠા લાખો રૂપિયા કમાવો. તમને સરકારે એક વેબસાઇટ બનાવી છે ને એ જે કહે ને એ વાત હાવ ખોટી. એવી એક વેબસાઇટ બની નથી ને એ બધા નેટવર્ક માર્કેટિંગવાળા જ હોય. એટલે એ લપમાં તો પડવું જ નહીં. તમારે રૂપિયા તમે અપ્લાય કરો ને ફોન આવે ડાયરેક્ટ એમ જ પૂછવાનું, નોકરી છે કે ધંધો છે, ને રૂપિયા રોકવા જોઈએ કે નહીં રોકવા પડે. ધંધો કે ને એટલે ના જ પાડી દેવાય તમારે. કેમ કે જો હા પાડશો ને તો પછી અણી કાઢ લે, પત્તેર જ ઠોકશે ને એમ જ કીધા કરશે, અરે શીખી જાઓ પહેલાં થોડાક દી શીખો, અનુભવ કરો, એમ જ કીધા કરશે. મને કરશે. મેં 25 જગ્યાએ અપ્લાય કર્યું હતું ને મેં 25-30નો ફોન આવેલ છે બધાને. એમાંથી 15ને મેં ખાલી એમ કરી ના પાડી દીધી છે કે હવે નેટવર્ક માર્કેટિંગનું છે ને એમ વિચારીને મેં ના પાડી દીધી 7-15ને તો મેં. ને પછી તમને કહે કે મને તો એવી રીતે પૂછા જેમ મારી હગાઈ થઈ હોય કોઈક છોકરી, એમ છોકરો મને કહેતો હતો શું ખાધું. હવે એવું કોણ પૂછે બિઝનેસ શીખવામાં? શું ખાધું, રીંગણાનું શાક તમે ખાવ છો, એવું હિન્દીમાં આવી બધા હિન્દી પાસે હતા. ગમે એ કયો એમ ન કે એ બસ મને એમ કે હું 25 લાખ કમાવું છું ને 25 લાખ કમાઈશ, મારી 400 રૂપિયા ફી નથી દઈ શકતા. અમને પહેલાં કીધું મફતમાં 98 રૂપિયા હતા તોય મેં 98 રૂપિયા નહોતા દીધા. તમે તો 1 રૂપિયો ન દેતા. 400, 500, 1200 રૂપિયાની પ્રોડક્ટ અમને વેચવાનું કીધું હતું ઓનલાઈન. હજી લીધી જ નહોતી મેં, ખાલી રોકા એમને ઓનલાઈન અપ્લાય કર્યું હતું. મેં ખાલી ઓનલાઈન અપ્લાય કર્યું હતું ને એમાં મને પહેલાં 1 કલાકનો વિડીયો બતાવીને એમાં એમ કહેશે યુટ્યુબ હજી કેરી મિનાટી છે અને સૌરવ જોશી છે એની નેટવર્ક 5000 કરોડ છે. 5000 કરોડ એથી કોઈ યુટ્યુબમાં વિડીયો અપલોડ ન કરે. 5000 કરોડ જેની નેટવર્ક હોય ને એ કોઈ બી યુટ્યુબ કરી જ ન હોગે. યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાનું મન જ ન છે 5000 કરોડની નેટવર્ક હોય ને તો. 5000 કરોડ કેમ થાય? 5000 કરોડની નેટવર્ક છે કેરી મિનાટીની, એવું બોલે. કેરી મિનાટીની એટલી બધી નેટવર્ક, એ બિઝનેસ ન કરતો, એડવર્ટાઈઝ થોડી કરતો હોય. એડવર્ટાઈઝમાં આવે છે કેરી મિનાટી. નેટવર્ક માર્કેટિંગ બધા કરતાં નકામો બિઝનેસ છે, એ તો કરાય જ નહીં. ને નેટવર્ક માર્કેટિંગમાં જે પડ્યા છે ને એ ટાઈમ ખોટી જ કરે છે. એમાં નો શરમ આવે, નો રૂપિયા આવે, ને એમાં નો પગાર આવે ને પછી રિક્ષા બોલે ને 1 કરોડનો ચેક આવે. 1 કરોડનો ચેક આવ્યા પછી એને શરમ ન હોય. નેટવર્ક માર્કેટિંગમાં તો પડાય જ નહીં. હા શું કહું છું, કેમ કે હું પડ્યો તો મેં રૂપિયાનો ખાલી નવરી બજાર હતો, બેરોજગાર કહીએ ને. હું અટાણે નેટવર્ક માર્કેટિંગનું કરું છું એમ ગામમાં બધાને કહું છું, ઘેરે નવરી બજાર છું. ઓનલાઈન નેટવર્ક માર્કેટિંગનો એક ફાયદો તમે કહી શકો કે રૂપિયા આવે છે. તમે બેરોજગારોને શરમ આવતી હોય ને કહેતા હું બેરોજગાર છું એમ કહેતા, તો તમારે કહી દેવાનું હું નેટવર્ક માર્કેટિંગનું કરું છું 3000 પગાર છે. હું એ જ કરું છું. ને તમને એમ નથી થતું આપણે કોરોના થઈ જઈ આવ્યો તો તે આપણે વેક્સિન લઈને આવી નકામી જિંદગી માટે. આપણે કોરોનામાં વેક્સિન ન લગાવ્યો તો ટાણે ઉકલી ગયા હોત ને કેવા સુખી હોત, ટેન્શન ઓછું હાવ. કંઈક એમ થાય કે મરી ગયા હોત તો સારું હતું. આ સ્કૂલમાં આપણે 99 સ્કૂલમાં આપણને જે શીખવાડમાં આવે એ જિંદગીમાં ક્યાંય કામ ના, જિંદગીમાં જે કામ લાગે સ્કૂલમાં કામ 1% કામ લાગે છે. ને સ્કૂલમાં વધારે પડતા ભણીને બેરોજગાર રખડે છે. કેટલાય લોકો એવા છે જે સાયન્સ રાખીને બેરોજગાર રખડે છે. આજ હું ગામમાં ગયો તો સોડા લેવા, 2 વેફર ને 2 સોડા લેવા 10-10 રૂપિયા વાળી, એટલે 40 રૂપિયા થયા. એટલે 40 રૂપિયામાંથી ઓલા ભાઈએ મેં હોની નોટ દીધી, ઓલા ભાઈએ ભૂલથી મને પસાની નોટ દઈ દીધી. 40 દેવાનો એ પસા દઈ દીધી. હું કાંઈ હરામનું ખાતું નથી. પછી હું ગયો 50 રૂપિયાની નોટ, 2 20ની નોટો દીધી અને 1 10ની નોટ. એટલે 10 રૂપિયાની નોટ વધારે ભાઈની કે ભૂલથી આવી ગઈ ને હું કાંઈ હરામનું ખાતો નથી. એટલે હું એ દુકાનમાં પાછો ગયો અને પછી 20ની 2 નોટો ને એમાંથી 1 10ની નોટ આપી હતી. 10 રૂપિયાની નોટ દીધી ભાઈને અને એમ કીધું કે મને 1 સોડા આપી દો. એટલે જો સોડા લઈ લીધી ને મફતની, એટલે એ હરામનું ન કહેવાય. મારા જે દોસ્તારો છે ને એની તમે સરખામણી કરી જ ન હોય દુનિયામાં. કેમ કે એ બધા 4 મહિના 4-5 મહિના જે ઠંડીઓ પડે ને શિયાળો હોય ને કોઈ દી નાતા જ નથી. એટલે એની બરાબરી તમે ન કરી શકો. શું આ વિચારવા જેવી વાત નથી કે આ ફોનનો કેમેરો જો આ ગોળ હોય કાં તો લંબગોળ હોય તો એના ફોટા ગોળ ન આવે કોઈ દી, ચોરસ જ આવે સ્ક્રીન પ્રમાણે. શું આ વિચારવા જેવી વાત નથી?
શું આ વિચારવા જેવી વાત નથી કે આ ઇંગ્લિશને હિન્દીમાં અંગ્રેજી કહેવાય, તો હિન્દીને ઇંગ્લિશમાં શું કહેવાય? શું આ વિચારવા જેવી વાત નથી કે હિન્દીને હિન્દીમાં હિન્દી જ શું કામ કહેવાય? શું આ વિચારવા જેવી વાત નથી કે બહુ જે જગ્યાએ જે પ્રદેશમાં બહુ ટાઈટ પડતી હોય વિદેશમાં, ત્યાં બરફ પડેલો ને જ્યાં બહુ વરસાદ ચોમાસું હોય ત્યાં વરસાદ પાણી પડે, વરસાદમાં પાણી આવે, પાણી પડે વરસાદ વાદળામાંથી, તો જ્યાં બહુ ગરમી હોય રણ પ્રદેશમાં ત્યાં આગના ગોળા હું કામ નથી વરસતા? આ વિચારવા જેવી વાત નથી. ઓક્સિજન આ દુનિયામાં બધા પ્રાણીઓ લે છે, તોય ઝાડવા વાવવાની, વૃક્ષ વાવવાની, છોડ વાવવાની જવાબદારી આપણી માણસોની શું કામ? શું આ વિચારવા જેવી વાત નથી? આઈફોન જે લેશે ને, આઈફોનની કંપની એક વાત બહુ સારી કરે, એની તે વર્ષે ની બધું હાસે હાસું બતાવી દે કે 12 મેગાપિક્સલ કેમેરા, 6x ઝૂમ, બસ પૂરું. બાકી વધારે એ કંપનીવાળા કાંઈ બોલતા જ નથી. એન્ડ્રોઈડવાળા હવે કસમ ખાઈને રાખી છે, ખોટું જ બોલવાનું. પહેલાં એડવર્ટાઈઝ કરવાની, વિડીયો બતાવવાનો કે અમે 401 ઝૂમની ટેકનોલોજી બનાવી છે, પછી બોલવાનું કે અમે આટલા વિડીયોમાં આવા ફીચર નાખ્યા છે, આ મોબાઈલમાં અમે આવા ફીચર નાખ્યા છે. એન્ડ્રોઈડવાળા 401 ઝૂમ બતાવે ને ટેલિસ્કોપમાં 40x લગીને ઝૂમ કરીએ ને તો તારા દેખાય છે. અમને કોલેજમાં બતાવ્યો તો ટેલિસ્કોપ દ્વારા કબૂતર દેખાડ્યું, તો આકાશવાળું નહીં, કાંઈક ટાવર માટે બેઠું હોય છે કબૂતર બહુ આઘું. 40x ને આ બહુ 100-150 મીટરનું, 200 મીટર આખું કબૂતર બતાવી દીધું હતું. ને 401 ઝૂમમાં મને મારા દોસ્તારનો મોઢું બ્લર આવતું હતું. તો એ મોબાઈલ છે કે ભંગાર? મોબાઈલ બધા તો એક વિડીયો જોયો તો સીઈઓનો, એપલના સીઈઓનો, એમાં એ એમ કહે છે કે $10 એટલે 800 રૂપિયામાં આઈફોન બને છે 1.5 લાખ વાળો, એમાં સ્ટોરેજ આવશે 512 GB. તો $800 $10 બની શકે, તો $20 હું 1200-1300 GB વાળો મોબાઈલ ન બની શકે? કોઈને બનાવવો નથી કંપનીવાળાઓને. એન્ડ્રોઈડના મોબાઈલમાં 401 ઝૂમ હોય ને તો છે ને એ ભાઈની હાથમાં દેખાય છે, અને હાથ જન્મમાં ક્યાં ખરાબ કામ કર્યા હોય ને એ દેખાય છે. 40x ઝૂમમાં જો ટેલિસ્કોપ તારા દેખાડી શકતો હોય તો 401 ઝૂમ, 401 જે ટેલિસ્કોપે 401 જેને રાખ્યું હોય ને એને દેખાડવું જોઈએ. એ ભાઈની હાથમાં દેખાડવું જોઈએ, અને હાથ જન્મમાંથી ખરાબ કામ કર્યા છે ને એ બધું 100% દેખાડવું જોઈએ જો 401 ઝૂમ હોય ને તો મોબાઈલમાં. 10મા ધોરણમાં તમને કયો વિષય જરાય ન ગમતો? મને તો ગણિત જરાય ન ગમતું. માંડ અઠે ગઠે પાસ થયા છે, 40 માર્ક આવ્યા હતા. અને 11-12માં સાહેબની બીકને લીધે પહેલો નંબર આવ્યો હતો. 11માં 9-10માં તઈ વાંચતો તો સાહેબુ કહેતા, અને 11-12ના સાહેબુ કહે કે કાંઈ વાંચવાનું નહીં, આખો પ્રશ્ન પાકો કરવાનો, આખો પાઠ પાકો કરવાનો, ને નહીં આવડે તો 50 વાર લખવા દઈ દેવું. એટલે એ બીકને કારણે મારે મગજમાં બેસી ગયો. પણ પછી એ સાહેબે કહી દેતા, પણ મને ટેવ પડી ગઈ વાંચવાની. ને હવે એમ થાય છે 11મા ધોરણમાં મને એમ લાગતું કે ન વાંચ્યું હોત તો સારું હતું. 10મા ધોરણમાં મારે પહેલો નંબર આવી જાય, તો હું ભણમાં હોશિયાર હોત, થિયરીમાં તો આવી જાય વધારે માર્ક. પણ પ્રોબ્લેમ એ થઈ પછી વાંધો આવ્યો મારે. 11-12 પૈસા પછી બેરોજગાર, કામ કરતાં કાંઈ આવડે નહીં, મગજમાં કંઈ ઉતરે નહીં, નથી ટેલેન્ટ, નથી સ્કિલ, પૈસા કમાતા હજી નથી આવતું. ઓનલાઈન કરું છું, એમ બાના બનાવું છું નેટવર્ક માર્કેટિંગનું. એ ખોટું બોલું છું, બધા હગાવાલાને ગામના કોઈ પૂછે કહી દઉં ઓનલાઈન નેટવર્ક માર્કેટિંગનું કરું છું. ખબર કોને છે? હવે એમ તમે એમ કહેશો કે આ તમારા હગાવાલાને ખબર પડી ગઈ છે કે તમે આમ નેટવર્ક માર્કેટિંગનું ખોટું બોલું છો, એને કહી દે હું વિડીયો બનાવવા હતું, હું અહીંયા ખોટું બોલું છું, વિડીયોમાં ખોટું બોલું છું. તમારા 10મા ધોરણનો સૌથી સારો અનુભવ કયો? અમારો તો સારો અનુભવ હતો, અમને 600 ઉઠક બેઠક કરાવી હતી. કારણ શું? કસરત. છોકરીઓ પકડમ પાટી રમતી હતી બીજા દીએ, 60 છોકરીઓને 60 ઉઠક બેઠક કરાવી હતી અમારા ક્લાસમાં, અને છોકરીઓ બીજા દીએ આવી નહોતી, અમને 600 કરાવી હતી. એ 600 ઉઠક બેઠક કર્યા પછી અમે નિહાળે આવ્યા હતા. દફતર માંડ ઉપડતું હતું. 600 ઉઠક બેઠકનું કારણ કહું, 50 છોકરા 60 છોકરા હતા અમારે, 50-60. એ 50-60 છોકરા એક હારે ઊભા થવા જોઈએ, એક હારે બેસવા જોઈએ, બાકી ગણે જ નહીં. એ પહેલાં એક બોલે, પછી પાછો એક બોલે, પાછો એક બોલે એ અમારા સાહેબ. ને એવી રીતે એક ઉઠક બેઠકની તઈ ગણાય જઈ એક બોલે ને તો એ બધા 60 છોકરા એક હારે એક ઊભા થયા, ઉઠક બેઠક કરી હોય ને તઈ ગણે. અમારા સાહેબ એવી સ્કીમ કાઢી હતી. તમને એની સજા નહોતી, કસરત. એ ક્યાંક શરીર મુજબ. અમારા સાહેબ કે 300 અમે દરરોજ કરી છે. મેં કીધું કે સાહેબ તમે કરીને બતાવો હતા ને, હવે ન થાય ને, અમે ઘરેથી કરીને આવ્યા લે. હું આગળ જોતો તો કૂતરા બે ગાડીવાળા ભાઈ વાહે થતા હતા. ગાડીવાળાએ ગાડી રોકીને બળીઓ લઈને માર્યા. એ બધા કૂતરા આગળ લાઈવ જોયું છે અમે. પાટું માર્યું હતું, પછી પાટિયા ન હોય જતી લાકડી લીધી. કૂતરા ભાઈ એમ જ થયું છે. તમને કૂતરાથી બીક લાગતી હોય તો કૂતરાની બીક કાઢવાની ખાલી એક જ ઉપાય છે,
જે રસ્તે તે કૂતરા તમારી વાંહે થતા હોય 5 રૂપિયાના બિસ્કિટ લેવાના અને બિસ્કિટ એ કૂતરાઓને 5 સુધી ખવડાવવાના એટલે પછી કૂતરા તમને ઓળખી જાય ને તમે કૂતરાને ઓળખી જાઓ એટલે પછી કૂતરા વાંહે કોઈ દી થાય નહીં.